ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાવ્ય 15. એક જ દેહ ચિનગારી, જેના લેખક છે હરિહર ભટ્ટ. જન્મ 1/5/1895, અવસાન 10/3/1978. કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના વેકરિયામાં થયો હતો. શિક્ષણ સાવરકુંડલા, ભાવનગર અને મુંબઈમાં લીધું. અકોલા, મહારાષ્ટ્રની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતા 18 માસ કારાવાસ વેઠેલો. જે વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક તથા પીએચડીના માર્ગદર્શક, અમદાવાદની વૈદ્યશાળાના પુરસ્કારકર્તા તથા નિયામક. આની નીચે આપણે લીટી કરીશું. આ કવિએ પ્રભુ શ્રદ્ધા, જીવન આશા, રાષ્ટ્રભાવ અને ગાંધીચિંતી દલિત ભક્તિ જેવા વિષયો અને ગેયઢેળોમાં રચેલા 21 લઘુકાવ્યો ઉર્મિકાવ્યોનો સમાવતો કાવ્ય સંગ્રહ હૃદય રંગ આપ્યો છે. આની નીચે પણ અંડરલાઈન કરીશું. આ સંગ્રહમાં રાષ્ટ્રભક્તિ અને અંધશ્રદ્ધા પરત્વેનો ઉપવાસ આલેખતી રચનાઓ જોવા મળે છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. આ ગીતમાં મનુષ્યને ઈશ્વર કૃપા માટેની તીવ્ર ઝંખનાનો નિર્દેશ થયો છે. વેદાંતમાં આત્મા અને પરમાત્માનું અદ્વૈત સૂચવાયું છે. આત્માની ગતિ હંમેશા પરમાત્મા તરફની હોય છે, અર્થાત મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ ગતિ કરવાનું કહે છે. પરમાત્મા તો જ્ઞાન પ્રકાશનો મહાનલ છે. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની ઉત્કૃષ્ટ આરજુ એ તીવ્ર ઈશ્વર ઝંખના હોવી જોઈએ. એવું આ કવિતામાં એવી ઝંખનાનું મૂર્ત સ્વરૂપ પ્રગટ્યું છે. અહીં આ ઉર્મિકાવ્યમાં મનુષ્યની ઈશ્વર કૃપા માટેની તીવ્ર ઝંખનાનો નિર્દેશ કર્યો છે. શા માટે? તો કે મનુષ્ય કયું છે? તો કે અસત્યથી સત્ય તરફ. આ છે ને જે એ ઉર્મિકાવ્ય છે. માણસે ઈશ્વરને કહે છે, હે ભગવાન, હે પ્રભુ, એક એવી ચિનગારી. ચિનગારી એટલે શું? તો કે ચિનગારી એટલે કે તણખો. તણખો જે છે એ ઈશ્વર, એક એવો તણખો આપ. મહાનલ એટલે કોણ? તો કે ઈશ્વર. જો કાવ્ય વાંચીશું. એક જ દેહ ચિનગારી, મહાનલ એક જ દેહ ચિનગારી. એટલે શું કહે છે? હે ઈશ્વર, એક એવો તણખો આપ. એક એવો તણખો જ આપ. કેવું? મહાનલ, હે ઈશ્વર. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. અહીંયા ઈશ્વર જે છે, મનુષ્ય માણસ છે, એ ભગવાનને કહે છે કે હે ઈશ્વર, પથ્થર સાટે જેમ લોઢું ઘસાતા ઘસાતા આખી જિંદગી પૂરું કરી નાખે, એમ મેં પણ અમારી અફળાતા ફફડાતા આખી જિંદગી મારી પૂરી કરી છે. પણ જામગરી એટલે કે આમ તો છે ને એક બંદૂક કે તોપ હોય, આપણે આમાં પણ લખ્યું છે કે એને સળગાવવા માટેની ઓલી કાકડી કરે ને એને જામગરી કહેવાય. આ ભાષામાં એને બીજો અર્થ પણ આપણે લઈ શકીએ. જામગરી એટલે કે આ કાકડી સળગાવી દે, ગયો તો આખું કપડાનું બોળીને આખી કાકડી બનાવે, પછી એને સળગાવાય એવી રીતના. પણ એ કહે છે કરવા તો આટલું મોટું ગયું તો પણ એમાં એક તણખો પણ ન થયો. શું થયું? તો કે અવડું મોટી કાકડી બનાવીને, તોપને દારૂને સળગાવવા માટે કાકડી બનાવે, એ સળગાવવા માટે થઈને એવું કર્યું, પણ શું ન થયું? તો કે એક તણખોય ન થયું. જામગરીમાં તણખો ન પડ્યો એટલે એક પણ ચિંગારી કે એક અંગારોય ન થયો, એમ જરાક પણ સળગ્યું નહીં. ન ફળી મહેનત મારી એટલે શું કહે છે? તારી ઝાંખી થઈ ન ઈશ્વર. આખી જિંદગી અફડાતા અફડાતા ખર્ચી નાખી, મેં પણ તમારા દર્શન થયા નથી, તમારી ઝાંખી થઈ નથી.
મહાનલ એક જ દે ચિનગારી, હે ઈશ્વર તો એક મને આવી ચિનગારી એટલે કે આપો. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. શું કે છે અહીં? કવિ ઉદાહરણ આપે છે. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો એટલે કે સૂરજ અને ચાંદાનો પણ ઈશ્વર. શું કામ આવું કે છે? તો કે શક્ય વાત નથી, જે ઈશ્વર કૃપા વિના શક્ય વાત નથી. જે ચાંદો એના ટાઈમે આવી જાય છે, સૂરજ એના ટાઈમે આવી જાય છે. આ ભટારી એટલે કે આખી તે જે વાત છે શેની? તો કે એ કે છે આ ઈશ્વર તમારે ચાંદો સૂરજ સળગ્યો આખી અટારી એટલે કે બધાને તમારા દર્શન થઈ ગયા, ઝાંખી થઈ ગઈ, પણ ના સળગી એક સગડી મારી. ચાંદા સૂરજના ઉદાહરણ દરમિયાન કવિ કહે છે, ઉદાહરણ દ્વારા કહે છે, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. એટલે મને ઝાંખી થઈ નથી એ વાતની, આ વાત ભારે વિપતની વાત છે એટલે કે બહુ દુઃખ થાય છે મને. હે મહાનલ એક ચિનગારી મને આપો. ઠંડીમાં મુજકાયા થતરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક અટારી, એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. અહીંયા કવિ કહે છે મારી કાયા એટલે કે મારું શરીર ઠંડીમાં ધ્રુજે છે, હવે મારી ધીરજ ખૂટી છે, માટે હે પરમાત્મા, હે વિશ્વાનલ, હું આપની પાસે કંઈ ઝાઝું નથી માગતો, માત્ર એક નાની એવી ચિનગારી માગું છું, જે હે ઈશ્વર મને આપો. આ ઉર્મી કાવ્યમાં મનુષ્યની ઈશ્વર કૃપા માટેની તીવ્ર ઝંખનાનો નિર્દેશ થાય છે. આ મનુષ્ય જે છે એના લક્ષણો કયા? તો કે લક્ષ્ય જે છે અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ. જે ગતિ કરવા માટે ભગવાન જરૂરી છે, ઈશ્વર વિના આ વસ્તુ શક્ય નથી. અને પરમાત્મા તો કેવો છે? તો કે જ્ઞાનનો પ્રકાશ છે, અને એ તો જ્ઞાન પ્રકાશનો મહાનલ કીધો છે. કોને? ઈશ્વરને. ઈશ્વર એ જ પરમાત્મા, પરમાત્મા એ જ ઈશ્વર. તો તેના માટે આમ એક ચિનગારી આપવી કંઈ મુશ્કેલ વાત નથી, પણ જીવાત્મા જે છે પોતાની જે તીવ્ર ઝંખના છે ઈશ્વરને પ્રાપ્ત કરવાની, ઈશ્વરના દર્શન કરવાની, એ હોવી જ જોઈએ, દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ આ પ્રસ્તુત કાવ્યમાં કવિએ આ ઉદાહરણો દ્વારા કહ્યું છે. વિદ્યાર્થી ભાઈ બહેન, મારો પ્રયત્ન રહ્યો. આશા રાખું છું આપને સમજાઈ હશે. ન સમજાય તો આપ મને વોટ્સએપ પર મેસેજ કરી પૂછી શકો છો. આપે તમારી પાકી નોટમાં શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય લખવાનો રહેશે.